નવસારી જિલ્લામાં સતત 2 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાંસદા તાલુકાનો પ્રસિદ્ધ આંકડા ધોધ જોવા ગયેલા 1200 જેટલા સહેલાણીઓ ફસાઈ ગયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ઘટનાની જાણ થતાં પોલીસે તરત જ ટીમ બનાવીને 4 કલાકની ભારે જહેમત કરીને 2 વર્ષીય બાળક તેમજ સિનિયર સિટીઝન સહિત લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। 100 જેટલી કાર અને 120 જેટલા ટુ વ્હીલરને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। આ વરસાદ હાલ તો શાંત છે। નદીઓ ડેન્જર ઝોન થી જસ્ટ નીચે છે। કાવેરી હાઈએસ્ટ 23 અને અંબિકા હાઈએસ્ટ 32.80 33 ની આજુબાજુમાં થઈ હતી। આ બંનેના ડેન્જર લેવલ છે 19 અને 28 ના જે લેવલ। એમાં આપણે અંબિકાથી એફેક્ટેડ અંબિકા અને કાવેરીથી એફેક્ટેડ ગણદેવીમાં 966 લોકો આશરે એમનું ગવર્મેન્ટ તરફથી રેસ્ક્યુ થયું હતું। સ્થાનિક કક્ષાએ પણ થોડા ઘણા લોકો પોતપોતાની રીતે રિલેટિવ્સના ત્યાં ઊંચા સ્થળે ગયા હતા।